સુરેન્દ્રનગર શહેરમાં એક જ દિવસમાં 4.5 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા દુધરેજ ફાટક પાસે શેરી નંબર 1 માં રહેણાંક મકાનમાં વરસાદના પાણી હજુ પણ ભરાયેલા છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમસ્યા સર્જાઈ છે। ત્યારે પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ઘરવખરીની વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં રહેતા બાળકો અને વૃદ્ધોની હાલત પણ કફોડી બની છે। રત્નપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એક્સક્લુઝિવલી આ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે બતાવી રહ્યા છે। દુધરેજમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। ઘરમાં રહેવું, રસોઈ પાણી કરવી મુશ્કેલ થઈ ગઈ છે। સ્થાનિકોને સાથે જ ઘરમાં જે બાળકો અને વૃદ્ધો રહે છે તેમને પણ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ અત્યારે સતાવી રહી છે। તો ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું છે। તો મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાયા છે। જી અક્ષય, આજે દ્રશ્યો છે સુરેન્દ્રનગરના દુધરેજ ગામના, જે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી। जी हाँ, बात કરવામાં તો સુરેન્દ્રનગર શહેરમાં જે છે એ એક જ દિવસમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ગઈકાલે। ત્યારબાદ આજે વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે, અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હું આપને બતાવવા માંગીશ એ દ્રશ્યો કે આ સુરેન્દ્રનગર શહેરનો રતનપર વિસ્તાર છે। આ વિસ્તારમાં હાલ ઢીચણ સુધીના જે પાણી છે એ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકોને બંને તરફ જે છે અહીંયા એક ખાનગી 1-2 શાળાઓ આવેલી છે, એ સિવાય લોકોને મુખ્ય અવરજવરનો રસ્તો છે। સુરેન્દ્રનગર શહેરને લગભગ અંદાજે 15 થી વધુ ગામડાઓ સાથે જોડતો આ રસ્તો છે। આ રસ્તા ઉપર ઢીચણ સમાણાયેલ પાણી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદ જે બંધ થયો અને લગભગ અંદાજે 18 કલાક જેટલો સમય થવા છતાં હજુ જે પાણી છે ઓસર્યા નથી। તો ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્ર છે એની જે વરસાદી પાણીના નિકાલની કામગીરી છે ક્યાંક ને ક્યાંક છે એ પોકળ સાબિત થઈ છે અને માત્ર કાગળ પર કામગીરી થઈ હોય તેવું લાગી રહ્યું છે। અહીં આપણી સાથે અહીંના જે લોકલ રહીશો છે તે પણ જોડાયા છે। આપણે તેમને પણ પૂછીશું કે શું તેઓ જણાવી રહ્યા છે। કેટલા સમયથી આ પાણી ભરાય છે? આ લગભગ 20 વર્ષથી આ જ હાલત છે અને પબ્લિકને બહુ તકલીફ પડે છે અને અને આ વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા મીઠું મીઠું બોલીને મત લઈ જાય છે અને ભાજપવાળા કોંગ્રેસનો વાત કાઢે, કોંગ્રેસવાળા ભાજપનો વાત કાઢે। આ વિસ્તારમાં કોઈ નજર રાખતું નથી। અત્યારે કોઈ સભ્ય ડોકાતા નથી। કાલ મેં ટીના ભીડે મારા વિસ્તારમાં ભક્તિનગર વિસ્તારમાં મેં એક કચરાનું ટ્રેક્ટર નાખવાનું કીધું અને મારી દીકરીના ચાંદલા હતા તો એ ટ્રેક્ટર મારા વિસ્તારમાં નાખવા નથી આવ્યા અને મને બહુ અફસોસ થયો કે આ મીઠી મીઠી વાતો કરી મારી પાસે મત લઈ ગયા અને અત્યારે એ વિસ્તારમાં હું અત્યારે હેરાન થઉં છું। મારી દીકરીનો અવસર એમના મારે કિચડમાં કાઢવો પડ્યો। આપણી સાથે આ જ વિસ્તારના સ્થાનિક બીજા એક જે રહીશ છે, દુકાનદાર છે, વેપારી છે, એ પણ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પણ પૂછીશું કે કેવા પ્રકારની સમસ્યા છે, કેટલા વર્ષોથી સમસ્યા છે? લગભગ વર્ષોથી સમસ્યા છે આ બધી। મારા છોકરાને સ્કૂલે મેકવા જવાનું, દહીંનું દળવા જવાનું બધો પ્રોબ્લેમ થાય છે। આનો સોલ્વ લાવો। કેટલા કલાકથી પાણી ભરાય? 18 કલાકથી। આપણી સાથે આ વિસ્તારની અન્ય જે મહિલાઓ છે, મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આપણે એમને પણ પૂછીશું કે ખાસ કરીને કેટલા સમયથી પાણી ભરાયા છે, કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? આ ઘણા વર્ષોથી આવી સમસ્યા રહે છે, કોઈ નિકાલ થતો નથી, બધાને તકલીફ પડે છે। કેટલા ટાઈમથી આ પાણી ભરાય છે? 18 કલાકથી આમનામ પાણી છે, કોઈ આવતા નથી। મત લેવા આવવું હોય ત્યારે આવે બધા, પછી કોઈ ડોકાતા નથી। દર વર્ષે આ પાણીની સમસ્યા દર વર્ષે આ રહે છે પરિસ્થિતિ। નગરપાલિકાને એને જાણ કરો તો કઈ પગલા લે છે? ના, કોઈ આવતું નથી। નગરપાલિકાને કહેવા જાય તો કોઈ આવતું નથી। તમે શું કહેશો બેન, કેટલા ટાઈમથી પાણીની સમસ્યા છે, કેવી તમારે તકલીફનો સામનો કરવો પડે છે? ઓછામાં ઓછું 15-20 વર્ષથી આ પ્રોબ્લેમ રહે છે। એક ને 2 રસ્તા છે, 2 રસ્તા ઉપર પ્રોબ્લેમ રહે છે અને અનેક લોકોને માળોદવાળા કે ખેરાળી બધાના ગામડાના લોકોને રસ્તા છે અને અહીંથી સ્કૂલોમાં, અનેક સ્કૂલોમાં દર્શન વિદ્યાલય જેવી, જ્ઞાન સેતુ સ્કૂલ, પછી ગમે નિશાળે જવું હોય અને આમથી આગળથી સરકારી નિશાળેમાં જવું હોય તોય પ્રોબ્લેમ રહેશે અને એક રસ્તા ઉપર નહીં 3 રસ્તા રોકાણમાં પાણીના ભરેલા હોય છે। જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરને ગામડા સાથે જોડતો આ મુખ્ય રસ્તો છે। આ બંને રસ્તાઓ પર હાલ પાણી ભરાયેલા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેને લઈને લોકોમાં પણ પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। જી અક્ષય, બિલકુલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જેમ કે સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 15 થી 20 વર્ષથી આ સમસ્યા છે, ત્યારે શું સ્થાનિકોએ રજૂઆત કરી છે અને કેટલી વાર રજૂઆત કરી છે? રજૂઆત સામે તંત્ર દ્વારા કોઈ બાહેધરી આપવામાં આવી છે? શું કોઈ અધિકારી કે તંત્રના કોઈ માણસ આ સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા છે ખરી?
અને મોટી મોટી વાતો કરે કે આમ જી જે સ્થાનિકો હાલ જે જણાવી રહ્યા છે તે મુજબ આ લોકો છેલ્લા 20 થી 25 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે। આ શહેરનો મુખ્ય વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર ન કહી શકાય, તેમ છતાં પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક આ લોકોની સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હોય તેવો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। અને પાલિકા તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તે માત્ર ને માત્ર કાગળ પર જ કરવામાં આવી રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, એવું ચોક્કસથી કહી શકાય। જી અક્ષય, બિલકુલ પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। અક્ષય, આજે આપ વિસ્તારમાં ઉપસ્થિત છો, તે સિવાય સુરેન્દ્રનગરમાં અન્ય એવા કયા વિસ્તાર છે કે જ્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે છે? સુરેન્દ્રનગર શહેરનો જે રતનપુરનો વિસ્તાર છે, રતનપુરમાં ખાણ વિસ્તાર છે, કૃષ્ણનગર વિસ્તાર છે, આ ઉપરાંત સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ છે, એ સિવાય દુધરેજ ફાટક બહારનો વિસ્તાર છે, મિયાણાવાડ વિસ્તાર છે, સુધારા પ્લોટ છે, આવા અનેક જે વિસ્તારો છે તે વિસ્તારો, વર્ધમાન કોલોની છે, આ અનેક વિસ્તારોમાં છે એ આ પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જે છે એની એ જ છે। અને તંત્ર દ્વારા દર વર્ષે ઠાલા વચનો આપવામાં આવે છે કે થઈ જશે અને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે દર વર્ષે રસ્તાઓ નવા બનાવવામાં આવે છે તે ખોદીને બનાવવાના બદલે એક રસ્તા ઉપર બીજો રસ્તો બનાવવામાં આવે છે, તેને લઈ અને જે મકાનો છે તે નીચે જતા જાય છે અને રસ્તાઓ જે છે તે ઉપર જતા જાય છે, તેને કારણે લઈ અને આવી સમસ્યા સર્જાય છે, જેનો આજ દિવસ સુધી પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી। જી અક્ષય, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જ્યાં હજુ સુધી તંત્રના અધિકારીઓ પણ નથી પહોંચી શક્યા, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આ અહેવાલ રજૂ કર્યો છે। આ વિસ્તાર છે દૂધરેજ વિસ્તાર સુરેન્દ્રનગરનો, જ્યાં મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર જ પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 15 થી 20 વર્ષથી આ સમસ્યા છે, અનેક વખત રજૂઆત કરી પરંતુ છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। એક્સક્લુઝિવલી આ દ્રશ્યો અમે આપને ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવી રહ્યા છે। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જે બાળકો છે, વૃદ્ધો છે, તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સ્ક્રીન પર અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છે। એક બાજુ રસ્તાના દ્રશ્યો છે કે જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગોની આ દશા આપ જોઈ રહ્યા છો અને બીજા દ્રશ્યો છે કે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, લોકોની ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, ઘરની અંદર રસોઈ બનાવી કામકાજ કરવું પણ મુશ્કેલ બન્યું છે, સાથે જ બાળકો છે, વૃદ્ધો છે ઘરમાં, તેમની માટે પણ અત્યારે મુશ્કેલનો સમય આવ્યો છે, કારણ કે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ અત્યારે રહીશોને સતાવી રહી છે। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને વર્ષોથી આ સમસ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે।